પુર ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે હું કહેવા એવું માગું છું કે 18-19 દિવસમાં અમારી બીજી ઓળખી મારી નાખી. હું ફોરેસ્ટ વિભાગને ઓલે વખતે પણ જાણ કરી. ફોરેસ્ટ વિભાગ આવે 3 દિવસ પિંજરું મૂકે, 3 દિવસ નાઇટ રોકાય, 3 દિવસ નાઇટ રોકાય, પિંજરું ખોલી રાખે. દીપડો આવે કે ન આવે, પિંજરું ત્રીજે દિવસે ચોથે દિવસે બંધ. ઘર ભેગા માણસ માર નાખે, દીપડાને માર નાખે. 1 મહિનો થાય પગાર પાટ પડી જાય ખાતામાં. એને હું આ સુખપુરના ગૌચરમાં મારા ગામનું એક ઢોર ચરવા નથી જઈ શકતું. કોઈ પણ ગામમાં આવીને તમે પૂછી શકો છો. સવારે 7 વાગ્યાથી માંડીને આખી રાત એટલે 24 કલાક સિંહણ ધણશેરની અંદર રોકાય છે. સિંહણ ધણશેરમાં રોકાય, ઢોર ચારવા જવાતું નથી. ફોરેસ્ટ વિભાગને જાણ કરીએ તો કંઈક કરશું. શું કરશો? આ ગાયોને બચાવવા માટે અમે ખંભા તોડી, ઢોલ વગાડી, 18-19 થરના વંડા કર્યા. માથે 3 થાર ફેન્સિંગના મારેલા છે, ઝટકા શોટ મારેલો છે. છતાંય દીપડો પડીને અને અમારો ઓળકું મારી નાખે. હવે હું સરકારશ્રીને રજૂઆત કરું છું કે આ તમારા રાજના રમકડા તમારા રાજમાં રાખો. રાજનો કુંવર રાજમાં હારો લાગે, મારે ઘેરે હારો ન લાગે. કાલે સવારે સિંહ અમારા છોકરા ભણવા આવતા હતા, એને સામે મળ્યો, હુકરાટી મારી, અમારા છોકરાઓને માર નાખે. એટલે તમે 10 લાખ રૂપિયા આપીને તમારો છોકરો કોણ ને તમે કોણ? તમે ને અમે છૂટા. 10 લાખ કિંમતી નથી. તમારો સિંહ જેટલો આજ ભારતની અંદર કિંમતી છે ને, સંવિધાનની અંદર જેટલો કિંમતી છે ને, એટલું જ અમારા છોકરા, અમારા માલઢોર, અમારું માણસ, અમારી ભેંસું બધું કિંમતી છે. અમે તમારા સિંહને મારી નાખવા માટે તૈયાર છીએ. અમે 10 લાખ રૂપિયા આપી દઉં, તમે છૂટા ને? તમે અમે છૂટા ને? આ વાતનો મને ફરી વખત જવાબ આપવા માટે ફોરેસ્ટ વિભાગ તૈયાર છે. હું ડિબેટ કરવા માટે તૈયાર છું. આ ગામની અંદર જેટલા જંગલી જાનવર છે ને, 10 દિવસની અંદર અહીંથી ખસેડવામાં નહીં આવે ને તો અમે સાયલેન્ટ રીતે હું કરશું નહીં, તમારું ધ્યાન નહીં પડે. હું સરકારશ્રીને વિનંતી કરું છું કે 10 દિવસની અંદર આ જનાવરને, જંગલી જાનવરને અહીંથી લઈ જાઓ, તમારા જંગલની અંદર રાખો, તમે ત્યાં શોમાં રાખો. મને કંઈ વાંધો નથી. દિવસ 10માં સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ભાજપ સરકારનો કાર્યકર તરીકે વિનંતી કરું છું. મારી ભાજપ સરકાર આ વાત ઉપર ધ્યાન આપી અને ગાયનું પાપ, હવે પછી જે કંઈ ગાય મારશે એનું પાપ તમારા શિરે રહે. અમારા શિરે તો છે જ, પણ તમારા શિર પણ રહે. 2 હાથ જોડીને વિનંતી કરું કે 10 દિવસમાં આ જનાવરને તમારા જંગલમાં લઈ જાઓ. નકર પછી અમને મંજૂરી આપજો. હું મંજૂરી લેવા ખુદ આવીશ. કલેક્ટર શ્રી સાહેબને પણ વિનંતી કરું, ડીઓફઓ સાહેબને પણ વિનંતી કરું, સીસીએફ સાહેબને પણ વિનંતી કરું, ડીસીએફ સાહેબને પણ વિનંતી કરું કે આ જનાવર, જંગલી જાનવરને તમારા જંગલમાં લઈ જાઓ. નકર 10 દિવસ પછી અમારે જે કરવાની છે ને એની મંજૂરી આપવા માટે તમે તમારી તૈયારીમાં રહેજો અને તૈયારી રાખજો અને અમને મંજૂરી આપજો. 2 હાથ જોડીને વિનંતી કરું કે તમારા જનાવરને તમારા જંગલમાં લઈ જાઓ. અમારે કોઈ જરૂરિયાત નથી. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.